દેવી ભાગવતના પંચમ સ્કંધના ચોથા અધ્યાયમાં મહિષાસુરની કથા એક મોટો વિરોધાભાસ રજૂ કરે છે. તેને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું કે કોઈ પુરુષ તેને મારી શકશે નહીં, અને આ શક્તિના નશામાં તેણે સ્ત્રી શક્તિને તુચ્છ માની લીધી. આપણે માનીએ છીએ કે સફળતા આપણને મજબૂત બનાવે છે, પણ મહિષાસુર માટે તેની સફળતા જ તેના વિનાશનું કારણ બની. જ્યારે અહંકાર બુદ્ધિ પર હાવી થઈ જાય છે, ત્યારે માણસને પોતાનો પરાજય પણ વિજય જેવો લાગે છે. મહિષાસુર ભૂલી ગયો કે જે શક્તિ સર્જન કરી શકે છે તે જ શક્તિ મહાકાળી બનીને સંહાર પણ કરી શકે છે. આજકાલ આપણે પણ સત્તા અને સંપત્તિના નશામાં અન્યનો આદર કરવાનું ભૂલી જઈએ છીએ. આપણે યાદ રાખવાનું છે કે અહંકારનો કિલ્લો ગમે તેટલો મજબૂત હોય, સત્યના એક પ્રહાર સામે તે ટકી શકતો નથી. શું તમે તમારી સફળતાને પચાવી જાણો છો કે પછી તમને એ ખાઈ રહી છે? ખરું સુખ સત્તામાં નથી, પણ સંતોષ અને શરણાગતિમાં છે.